પંજાબના બઠિંડામાં આજરોજ ભીષણ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ત્યાં ખાનગી કંપનીની બસ નહેરમાં ખાબકી હતી, જેમાં 8 લોકોના મોત નીપજ્યા હોવાના જ્યારે અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહો બહાર કાઢીને પીએમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તો મળતા અહેવાલો મુજબ ખાનગી કંપનીની બસ બઠિંડાના કોટા સિમેન્ટ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવતા બસ નહેરમાં ખાબકી હતી, જેમાં 8 લોકોના દર્દનાક મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તો સ્થાનિક વહીવટીતંત્રની ટીમ પણ આ ઘટનાને લઈને સ્થળે દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એનડીઆરએફની ટીમ પૂરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તો પોલીસે દુર્ઘટના થવાના કારણોની તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.